જય માતાજી મિત્રો, તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક છે. તો ગુડ મોર્નિંગ બધા દોસ્તોને. તો તમે બધા મજામાં જશો, કારણ કે આપણે આવ્યા છીએ. તો આજે મારે પપ્પાને દવાખાને લઈને આવ્યા તો આજે આપણે ભરતભાઈનું દવાખાને, અને આપણે જો કે સમય 4 રસ્તા ઉપર ભરતભાઈનું દવાખાનું આવેલું છે. આપણે કડીક બેઠા છીએ અને આજનો બ્લોગ થોડોક સારો થવા જઈ રહ્યો છે. તો વિડીયોમાં બને રહેજો, કારણ કે આજે વેડ ગામથી રામાપીરનું એક આખ્યાન આવે છે, જે રામા મંદિર ગામ છે. તો સાંજના મતલબ બધા મિત્રો આવી જશે વેડ ગામથી. તો વિડીયોમાં બને રહેજો, અને આજે સાંજે આપણે એ વિડીયો પૂરો લાઈવમાં બતાવીશ, તો તમે લાઈવમાં જોતા રહેજો. તો મિત્રો, બધા મિત્રોને સબસ્ક્રાઈબ ના કરી હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે મુકેશ બ્લોગર કરીને આપણી ચેનલ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને શું છે કે આપણે આખી ચેનલ રાતે લાઈવ થવા જઈ રહી છે. તો રાતે ગમે ત્યારે ચાલુ થશે આખ્યાન, તો એ ત્યારે ચાલુ થશે. તો મતલબ ચેનલમાં લાઈવ રહેજો જોવા માટે. અને રામાપીરના જેને દર્શન કરવા હોય તો 3 દિવસ સુધી આપણે આખ્યાન ચાલુ રહેવાનું છે. તો 3 દિવસ આપણે લાઈવ રહેવાના છે. તો મિત્રો બધાને કહેવાનું કે લાઈવ જોવે અને કોમેન્ટ કરે જય બાબારી. વિડીયોમાં બને રહેજો. તો મિત્રો, આપણે જો કે બધા આપણે રામા મંડળના મિત્રો બધા આવી ગયા છે વેડ ગામથી, અને સ્ટેન્ડને બધું ઊભું કરવા માટે જો અમારા સુરભભાઈ શેઠ એમના મામાના ગામના બધા માણસો. જો કે સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયું છે રામાપીરનું. જો કે આ બાજુ લાઇટો લગાવી દીધી, ફોક્સ મારી દીધા છે બધા મિત્રોએ. જે વેડ ગામનું આ બન્યું હતું સાઉન્ડના સસ્તવારે જે વેડ ગામનું આખું રામા મંડળ છે. આ બાજુ અમારા વિજયભાઈ આવ્યા છે. જો કે આ બાજુ કમ્પ્લીટ આખું સેટઅપ કમ્પ્લીટ થઈ જશે. મિત્રોને આજુબાજુના જે ગામના ઘણા ગામ છે, ઠાકોરવાસમાં આપણે રામા મંડળ રમી રહ્યું છે, કે જે ઠાકોરવાસમાં રમાયેલું. તો જે આજુબાજુના ગમે તે ગામડાના હોય તો રામા મંડળ જોવા માટે અહીંયા પધારજો. જય રામાપીર. તો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયોની એન્ડ કરશું. જય માતાજી.